चलो सहायक क्रियापदों આપણો નેક્સ્ટ ટોપિક વોઇસમાં રહેશે। હવે વાક્યમાં તમે આપણે જોયું કે ભાઈ જ્યારે આપણે ટેન્સ ચલાવતા હતા ત્યારે આપણે છેલ્લામાં છેલ્લો ટોપિક લીધો સહાયક ક્રિયાપદો, કારણ કે ટેન્સથી અલગ છે પણ ક્રિયાપદનો ઉપયોગ થતો હોવાના કારણે એના આપણે સહાયક ક્રિયાપદ એટલે ક્રિયાપદને સહાય કરતા શબ્દો હતા એ સહાયક ક્રિયાપદો હતા। પહેલાં તો સહાયક ક્રિયાપદોના શબ્દો કયા છે આપણે અગાઉના લેક્ચરોમાં પણ જોયું હતું, છતાં એક વખત લખી લઈએ। કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, આ બધા જે શબ્દો છે એ છે સહાયક ક્રિયાપદો। સહાયક શબ્દો કહેવાય તો પણ ચાલી જાય। મોડલ એક્ઝિક્યુટરીઝની અંદર એટલે કે સહાયક કે મોડલ કેટલીક વખત અને મોડલ એક્ઝિક્યુટરીઝ પણ કહેવામાં આવે છે, કેટલીક વખત આને મોડલ વર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ જે મોડલ એટલે અર્થ થાય છે સહાયક અને ઓક્ઝિલરીઝ અથવા તો વર્બ એનો અર્થ થાય છે ક્રિયાપદો। હવે અહીં આપણે જે શબ્દો વિશે જે લખેલું છે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ અને મસ્ટ, તો આ બધા સહાયક ક્રિયાપદો કહેવાય। હવે આપણે આને દરેકમાં જેમ ટુ બીના રૂપો લખીએ છીએ કે ભાઈ વાક્ય રચનામાં ટુ બીનો શબ્દ ઉપયોગ કરીએ છીએ, પણ આને આપણે મોડલ એક્ઝિક્યુટરીઝ કહેતા હોવાના કારણે આને આપણે શોર્ટ ફોર્મમાં એમ એ શબ્દનો ઉપયોગ કરીશું। એમ એટલે મોડલ અને એ એટલે ઓક્ઝિક્યુટરીઝ એટલે એમ એ। તો આપણે જ્યારે પણ વાક્ય રચના લખીશું આ બધાની, તો એની વાક્ય રચનાઓમાં આપણે આના વિશે વાત એમ એ તરીકે કહીશું। ચલો તો હવે પહેલી વાક્ય રચના છે વિધાન। ચાલો અત્યાર સુધી તો તમે સાદા વર્તમાન કાળમાં તમારે એમ ઇઝ આર ટુ બીના રૂપો જોયા, વોઝ વેર જોયા, ભવિષ્યકાળમાં વિલ અને શેલ વિશે વાત કરી, પણ સહાયક ક્રિયાપદોની અંદર તો ઘણા બધા શબ્દો આપેલા છે। તો ઘણા બધા શબ્દો આપેલા છે એટલે તમારે સહાયક ક્રિયાપદોની અંદર તમારે વાક્યમાં એક જ શબ્દનો ઉલ્લેખ થશે એમ એ, બરાબર। ચલો તો પહેલાં વિધાનની વાક્ય રચના વિશે વાત કરીએ। પહેલાં છે વાત કરીએ એક્ટિવની। ચલો બીજી એક વસ્તુ ખાસ ધ્યાન આપી દઈએ કે સાદો ભવિષ્યકાળ અને સહાયક ક્રિયાપદોની વાક્ય રચનામાં કોઈ એક નોમિનલ ફેરફાર છે કે ભાઈ ભવિષ્યકાળમાં ટુ બીના રૂપોની અંદર વિલનો ઉપયોગ કે શેલનો ઉપયોગ થતો હતો, જ્યારે અહીં સવાલની અંદર એમએ એટલે કે મોડલ એક્ઝિક્યુટરીઝના કોઈ પણ શબ્દનો ઉપયોગ હશે, આ શબ્દ આવે એટલે એવું સમજીને ચાલવાનું કે આ સહાયક ક્રિયાપદ વિશે આપણે પરીક્ષામાં પૂછાયું છે, બરાબર। ચાલો એક્ટિવની વાક્ય રચનામાં જોઈએ તો પહેલું આવશે એસ એટલે કે સબ્જેક્ટ, ત્યાર પછી આપણે આને મેં અગાઉ પર વાત કરી, આને આપણે બધાને શું લખીએ છીએ આપણે મોડેલ એક્ઝિક્યુટરીઝ એટલે આપણે એમ એ તરીકે ઓળખવાનું છે, બરાબર। ચાલો એટલે આ બધા વર્ડ છે એ એમ એ તરીકે આપણે ઓળખીશું। ચાલો પછી બી, પણ આપણે અત્યારે પહેલાં શાની વાત કરીએ છીએ વિથ એક્ટિવની વાત કરીએ છીએ એટલે ઓનલી ફોર V1। ત્યાર પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ત્યાર પછી અન્ય શબ્દો એટલે કે એક્સ્ટ્રા અને છેલ્લે આવશે ડોટ। તો આના વિશે આપણે વાત કરતાં પહેલાં આગળ જોઈએ કે આપણે જ્યારે સાદો ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરતા હતા ત્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે એમ એ શબ્દની જગ્યા પર ખાલી વિલ અને શેલ એવા શબ્દો હતો, એટલે કે તમે જોઈ શકો કે આની વાક્ય રચના અહીંયા જો આપણે વિલ અને શેલ લખી દઈએ તો સેમ જ વાક્ય રચના થઈ ગઈ। ચલો એવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે વાક્ય ફેરવવામાં આવે છે ત્યારે પહેલું શું લખવું પડે, એસની જગ્યા પર એટલે સબ્જેક્ટનું સ્થાન કોણ લેશે, ઓબ્જેક્ટ, એટલે પહેલું આવશે ઓ, ત્યાર પછી એમ એની જેવી રીતે વિલનું સ્થાનમાં કોઈ કે શેલના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી, તેવી જ રીતે તમારે એમ એટલે કે આ જે સહાયક શબ્દો છે એના સ્થાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી। એમ તો આપણા ગ્રામરનો નિયમ એવો બોલે છે કે સહાયક શબ્દની બાજુમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ વોઇસમાં આ નિયમનો ઉપયોગ શું થાય છે V3 થઈ જાય છે, કારણ કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, જો તમે સવાલની અંદર બી જોઈ શકો છો કે એમએની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ જ્યારે વાક્યની અંદર
તમે પેસિવમાં ફેરવો છો એટલે બી આવી જાય છે, એટલે જ્યારે જ્યારે કોઈ પણ વાક્યની અંદર આગળ બી આવે છે તો બી પ્લસ હંમેશા V3નો જ ઉપયોગ થાય છે. તો O પ્લસ MA પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ઓકે, એટલે આની વાક્ય રચનામાં શું આવ્યું કે ખાલી બી શબ્દ, જેમ ભવિષ્યકાળમાં બી હતો એવી રીતે આમાં પણ બી છે. ભવિષ્યકાળમાં અહીં સેલ વિલ હતો, આમાં તો શું આવશે? કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ જેવા કોઈ પણ એક શબ્દનો ઉપયોગ થયેલો હશે. બરાબર. ચલો હવે એક વાક્ય તરફ ધ્યાન આપીએ. આમાં આપણે એક કરતાં વધારે વાક્ય જોઈશું તો વધુ ખ્યાલ આવશે. આમાં આપણે એક વાક્યના આપણે ઘણા બધા ઉદાહરણો લઈએ છીએ. બરાબર, કારણ કે એક કરતાં ઘણા બધા મોડલ એક્ઝિક્યુટિવ વર્ડ છે, જેના કારણે આપણે એકથી વધુ ઉદાહરણ લઈશું તો વધુ ખ્યાલ આવશે. મિક્સ સેન્ટેન્સથી બેટર છે આપણે વિધાન વાક્યને તરફ વધુ ધ્યાન આપીશું. પહેલું વાક્ય છે હી કેન ફિનિશ the lesson. He can finish the lesson. તે તેનું હોમવર્ક કે લેસન પૂર્ણ કરી શકશે. આમાં તમારે કેનની એની સક્ષમતા વિશે બતાવેલું છે. હવે અહીં તો આપણે સક્ષમ કે અસક્ષમ કે આ એના વિશે વાત કરતા નથી, પણ વાક્યમાં કેન આવે એટલે સહાયક શબ્દ છે, એટલે સહાયક શબ્દ આવે એટલે બી પ્લસ V3 આવે, એ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો તો તમારું કર્મ કયું થયું આની અંદર? અગાઉ બી વાત કરી છે કર્તા, આ તો સહાયક શબ્દ કહેવાય, ક્રિયાપદ, અને આ તમારું છે કર્મ. તો કર્મ થયું છે ધ લેસન. અગાઉ બી વાત કરી કે જેમ ભવિષ્યકાળ જેવો જ આ કાળ છે, તો ભવિષ્યકાળમાં જેમ તમે વિલ અને સેલમાં કે એક વચન બહુવચનમાં કોઈ ફરક પડતો નથી, તેવી જ રીતે આ ટેન્સમાં પણ કોઈ ફરક પડતો નથી. એમાં તમારે એક વચન કર્મ હોય કે બહુવચન કર્મ હોય, એમાં કોઈ વિશેષ પડતો તમારે ધ્યાન આપવાની જરૂરિયાત નથી. તો લેસન કેન બી ફિનિશનું થાય છે ફિનિશ ધ, અને હીનું થાય છે બાય હિમ. ઓકે, તો કર્તાના સ્થાને કર્મ તો ધ લેસન, કેનનું કેન, ક્રિયાપદ આવે તો ક્રિયાપદની આગળ બી, અને ફિનિશનું ફિનિશ, અને હીનું થાય છે બાય હિમ. ચલો બીજું વાક્ય, વી મસ્ટ પે ધ બિલ. ચલો આપણે બિલ, લાઇટ બિલ હોય, ગેસ બિલ હોય, કે પછી તમે હોટલમાં જમવા ગયા હોય તેનો બિલ હોય, ગમે તે પ્રકારના બિલ હોય, પણ આપણે ચૂકવવા તો પડે જ. બરાબર, બિલ નહીં ચૂકવે તો દંડ બી ભોગવવું પડે છે. બરાબર, સરકારી તરફથી જો બિલ ચૂકવવામાં નહીં આવે તો અમુક ટકા વ્યાજ આપણે વધારે નેક્સ્ટ બિલમાં ચૂકવવું પડે છે. એ પછી તમારો પ્રોપર્ટી ટેક્સ હોય, કે પછી લાઇટ બિલ હોય, કે કોઈ પણ પ્રકારના અન્ય પ્રકારના બિલ હોય. બરાબર, ચલો તો હવે વી મસ્ટ પે ધ બિલ, તો તમારું બિલ છે તો ધ બિલ, બિલ કેટલા છે? એક જ છે, તો ધ બિલ. મસ્ટની જગ્યા જેમ વિલની જગ્યા બદલાતી નથી, તેવી રીતે મસ્ટની પણ જગ્યા બદલાતી નથી. તો બિલ મસ્ટ, ચલો પે છે તો બી આવશે, બી પેનો V3 શું થાય છે? પેઇડ. કારણ કે વાય નિયમ શું આપણે અગાઉ જોયો? વ્યંજન સ્વર વ્યંજન, એટલે વ્યંજન સ્વર વ્યંજન આવે એટલે તમારે શું લખવાનું છે? વાય કાઢીને આઈડી. બરાબર છે, પહેલાંમાં તો અનિયમિત હોય તો ઈડી પ્રત્યેનો ઉપયોગ થતો હોય, પણ અહીંયા પેનું થાય છે કારણ કે V2 અને V3 આના શું છે? સરખા છે. તો બિલ મસ્ટ બી પેઇડ. ચલો વી છે એટલે વીનું શું થાય છે? બાય અસ. ચલો હવે આગળ વધીએ થર્ડ સેન્ટેન્સ તરફ. વી ધ પ્યુપિલ અથવા ધ સ્ટુડન્ટ્સ લખીએ. ચાલો, ધ સ્ટુડન્ટ્સ શુડ રિસ્પેક્ટ
ધ એલ્ડર્સ. એટલે શું થાય છે કે ભાઈ જે વડીલ હોય, એલ્ડર્સ એટલે આપણાથી જે મોટા હોય એને શું કહેવાય? આપણા વડીલો કહેવામાં આવે છે. તો આપણે આપણા વડીલોને શું આપવું જોઈએ? માન આપવું જોઈએ. એ વડીલ હોય, અહીંયા કદાચ એલ્ડર્સ લખ્યું હોય કે પછી ધ ટીચર્સ લખ્યું હોય, તો એને આપણે માન આપવું પડે. જૂના સમયના જે વિદ્યાર્થીઓ હતા એ તો પોતાના ગુરુ કે પોતાના શિક્ષકોને ખૂબ જ માન આપતા હતા. એનાથી આપણે 50% જેટલું પણ આપણે માન આપીએ તો પણ સારી વાત કહેવાય. તો આપણે આપણા ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણા પેરેન્ટ્સ હોય કે આપણાથી મોટા હોય કે આપણાથી મોટા કે પછી નાના હોય, આપણા ટીચરો હોય, તો આ બધાને આપણે શું આપવું જોઈએ? રિસ્પેક્ટ આપવી જોઈએ. તો અહીં કહેવામાં આવેલું છે ધ સ્ટુડન્ટ શુડ રિસ્પેક્ટ ધ એલ્ડર્સ. શુડ શબ્દનો ઉપયોગ શા માટે કર્યો? કારણ કે શુડ શબ્દ એટલા માટે ઉપયોગ કર્યો કે શુડ શબ્દ એ ફરજ, કર્તવ્ય, આપણી કર્તવ્ય ભાવના દર્શાવે છે. અને કર્તવ્ય ભાવના દર્શાવવા માટે શુડ, કારણ કે શુડ એ મરજિયાત વસ્તુ છે અને મરજિયાત વસ્તુ માટે હંમેશા શુડનો ઉપયોગ થાય છે, અને જ્યારે ફરજિયાત વસ્તુ છે એના માટે મસ્ટ શબ્દનો ઉપયોગ થાય છે. ચાલો, તો હવે તમારું કર્મ આમાં કયું છે? કર્મ થાય છે ધ એલ્ડર્સ. એલ્ડર્સ એટલે આપણાથી મોટા. તો ધ એલ્ડર્સ. ચલો, અગાઉ બી વાત કરી છે, એક વચન બહુવચનનો કોઈ આની સાથે મતલબ નથી. તો શુડની જગ્યા પર શુડ. ચલો, આપણું ક્રિયાપદ કયું છે? રિસ્પેક્ટ. રિસ્પેક્ટની આગળ હંમેશા કયો વર્ડ આવશે? પહેલાં ક્રિયાપદની આગળ બી, અને રિસ્પેક્ટનું થશે રિસ્પેક્ટેડ. તો ધ એલ્ડર શુડ બી રિસ્પેક્ટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. ચાલો, હવે આપણે આના વિશે વાત, વિધાનના કેટલા વાક્યો જોયા? 3 વાક્યો જોયા. હવે આપણે નકાર વાક્યની વાક્ય રચનાઓ વિશે સમજીએ, પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન તરફ આગળ વધીશું. ચલો, તો પહેલાં તો વાક્ય રચનામાં શામાં જોઈએ? નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો નેગેટિવ સેન્ટેન્સની અંદર નકાર વાક્ય રચનાની પહેલાં વાક્ય રચના તરફ ધ્યાન આપીએ. ચલો, તો નકાર વાક્યની વાક્ય રચનામાં શું આવશે? પહેલું એક્ટિવ સેન્ટેન્સ તરફ ધ્યાન આવશે. ચલો, તો એક્ટિવ એની વાક્ય રચના છે, પહેલું આવશે તમારું સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યાર પછી એમએ. એમએ એટલે આપણે વાત અગાઉ બી કરી છે, મોડલ એક્ઝિક્યુલરીઝ એટલે કે સહાયક ક્રિયાપદ. જે આ ઉપર બધા જે શબ્દો દેખાય છે આપણા મોડલ એક્ઝિક્યુલરીઝ છે. ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ એટલે V1. ત્યાર પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. અને છેલ્લે આવશે એક્સ્ટ્રા વર્ડ. પણ આપણે નકાર વાક્ય વિશે વાત કરીએ છીએ, તો નકાર વાક્ય વિશે આપણે વાત કરીએ એટલે પહેલાં શું લખવું પડશે? નોટ લખી દઈએ. તો MA પ્લસ નોટ પ્લસ V1 પ્લસ O પ્લસ E પ્લસ ડોટ. ઓકે, ચલો, જેવી રીતે સવાલની અંદર નોટનો ઉલ્લેખ આવે તેવી રીતે હવે આપણે જવાબ તરફ આવીએ, નોટનો ઉલ્લેખ આવશે. ચલો, એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ એટલે હવે પહેલું કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ. એટલે પહેલું શું આવશે? ઓ. એમએની જગ્યા બદલાતી નથી, નોટની જગ્યા બદલાતી નથી. પણ યાદ રાખવાનું કે હંમેશા નોટની બાજુમાં જ બી શબ્દનો ઉપયોગ કરેલો હશે. તો બી પ્લસ V3 પ્લસ Y પ્લસ S પ્લસ E પ્લસ ડોટ. ઓકે, ચલો, નકાર વાક્યની વાત કરીએ. પહેલાં આપણે નોટ શબ્દ લખેલો નહીં હતો કારણ કે વિધાન સમજતા હતા. હવે નકાર છે. નકાર છે એટલે તમારે નોટ શબ્દ જવાબ અને સવાલ બંનેની અંદર જ આવશે. ચલો, હવે આના ઉદાહરણ તરફ ધ્યાન આપીએ. ચલો, તો આઈ could not climb the tree. હું વૃક્ષ પર ચડી શક્યો ન હતો. હવે આપણે તમારું કર્મ, આમાં ક્રિયાપદ પછીનો શબ્દ એ તમારું શું થશે? કર્મ. કર્મ આવે એટલે હંમેશા વાક્યમાં શું લખવાનું છે? તમારું ધ ટ્રી. તો ધ ટ્રી. કુડની જગ્યા બદલાતી નથી, નોટની જગ્યા બદલાતી નથી. પણ નોટની બાજુમાં આપણે વાક્ય રચનામાં શું આવ્યું છે? બી આવ્યું છે. તો બી અને ક્લાઇમ્બનું V3 શું થાય છે? ક્લાઇમ્ડ થાય છે. તો ક્લાઇમ્ડ.
બાય આઈનું થાય છે મી. ઓકે, ચલો ત્યાર પછી બીજા વાક્ય તરફ વધીએ. હવે વાક્યમાં આપણે વુડનો ઉપયોગનું એકાદ વાક્ય લઈએ. સી વુડ મેરી હિમ. ચાલો, હવે સી વુડ મેરી હિમ સેન્ટેન્સ તમે લખ્યું તો આમાં વુડ એ પણ શું છે, એક સહાયક શબ્દ છે. તો આપણે તો આપણું કર્મને ધ્યાન આપવાનું છે. હિમ એ તમારું થાય છે ઓબ્જેક્ટ, તો હિમનું થાય છે હી. બરાબર. ચલો, વુડની જગ્યા બદલાતી નથી તો નોટની જગ્યા પર નોટ. હી વુડ નોટ બી મેરીનું થાય છે મેરીડ, કારણ કે વાયની આગળ વ્યંજન એટલે વ્યંજન આવે એટલે વાય કાઢીને આઈડી. તો હી વુડ નોટ બી મેરીડ, નોટ શબ્દ લખેલું છે. સી વુડ નોટ બી મેરીડ બાય, સીનું થાય છે હર. ઓકે, ચલો નંબર 3 ડે. ત્યાર પછી માઇટ complete their work, એટલે કે તેઓ તેમનું કાર્ય પૂર્ણ કરી શકીએ નહીં. માઇટ નોટ કમ્પ્લીટ ધેર વર્ક. નકાર વાક્ય આવે એટલે વાક્યમાં તમારે જવાબ હોય, સવાલ હોય, એમાં નોટ શબ્દ લખવાનો. તો ધેર વર્ક. હવે અહીંયા કાર્ય એક વચન છે બહુવચન છે એવું જોવાનું નથી. અહીંયા એસ હોય કે ન હોય આપણને કોઈ ફરક આવતો નથી. તો ધેર વર્ક માઇટ, નોટની જગ્યા બદલાતી નથી. બી કમ્પ્લીટનું થાય છે કમ્પ્લીટેડ. તો ધે માઇટ નોટ બી કમ્પ્લીટેડ બાય ધેમ. બરાબર. ચલો, હવે આપણે નકાર વાક્ય પૂર્ણ કર્યું. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય તરફ ધ્યાન આપીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યમાં પણ એ જ વસ્તુ જે અગાઉ ભવિષ્યકાળમાં ધ્યાન રાખી એ જ હવે આપણે આમાં સહાયક ક્રિયાપદોમાં ધ્યાન રાખીશું. ઓકે, ચલો હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય તરફ ધ્યાન રાખીએ. સહાયક શબ્દની અંદર પ્રશ્નાર્થ વાક્ય. ચલો, પ્રશ્નાર્થ વાક્યની અંદર એક્ટિવની પહેલાં વાક્ય રચના જોઈએ. ચલો, તો એક્ટિવની વાક્ય રચનામાં પહેલું આવશે એમએ. ત્યાર પછી એમએ આવ્યું એટલે પહેલું શું આવશે, સબ્જેક્ટ આવશે શરૂઆતમાં, કારણ કે પહેલી બધી વાક્ય રચનામાં શું લખતા હતા, એસ પ્લસ એમએ લખતા હતા. તો ક્વેશ્ચન માર્ક આવ્યું એટલે એમએ પ્લસ એસ. ચલો, ત્યાર પછી વાક્યમાં શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 પ્લસ ઓ પ્લસ ઈ પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો ક્વેશ્ચન માર્ક આવે એટલે વાક્યમાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેમ સમજવું. ચલો, એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં તમે ફેરવો છો તો શું આવશે, પહેલી શરૂઆત તમારું વાક્યમાં કર્તાના સ્થાને કર્મ, પણ આમાં પહેલું શું છે એમએ. તો જેવી રીતે સવાલમાં અગાઉના લેક્ચરમાં જોયું હતું કે વિલ અને શેલનું સ્થાન બદલાયું ન હતું, તેવી રીતે આના સ્થાનમાં પણ કોઈ ફેરફાર આવવાનો નથી. તો એમની જગ્યાએ એમએ. ઓકે, ત્યાર પછી શું આવશે, તરત કર્તાની જગ્યાએ કર્મ, તો કર્મ એટલે તમારું થશે ઓ. ત્યાર પછી વાક્યમાં તમારે બી શબ્દનો ઉપયોગ ફરજિયાત આવવાનો છે. તો બી પ્લસ V3 પ્લસ બાય, કર્તાનું સ્થાન કર્મ લઈને કર્મનું સ્થાન કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા પ્લસ ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવ્યા બાદ વાક્યમાં આપણે ઉદાહરણ તરફ ધ્યાન આપીએ. ચલો, પહેલું ઉદાહરણ છે, would you take some tea?
શું તમે થોડી ચા લેવાનું પસંદ કરશો? તો આમાં તમારું કર્મ કયું છે? સમતિ. તો ભલે જઠ્ઠો મેં આગળ બી વાત કરી છે, જઠ્ઠો હોવા છતાં પણ તમારે શબ્દને સાથે લેવાનું છે. તો વુડની જગ્યા પર આવશે વુડ. ત્યાર પછી કર્મ કયું છે? સમટી, એટલે એસનું સ્થાન આપણે ઓ લઈ લે છે. તો વુડ સમટી. ચલો હવે આપણું ક્રિયાપદ આવવાનું છે. વાક્યમાં પણ ક્રિયાપદ આવે એટલે એની આગળ કયો શબ્દ આવશે? બી આવશે. તો વુડ સમ ટી બી ટેકન બાય યુ. ચલો પછી તમારે એમાં અન્ય શબ્દો કોઈ પણ આપેલા હોય તો તમારે એને ચલાવી લેવાના. એટલે વુડ સમથી બી ટેકન બાય યુ. ચલો નંબર 2, સેકન્ડ નંબર પર આવી જઈએ કે કેન યુ ઇન્સ્ટોલ યોર વર્ક. ચલો તો એમની જગ્યા બદલાતી નથી, તો કેનની જગ્યા પર કેન. ચલો હવે વાક્યની અંદર તમારું કર્તાનું સ્થાન કર્મ એટલે યોર આપેલું છે. અગાઉ પણ તમને વાત કરી માય, યોર, અવર, હિઝ, હર, ધેર આ બધા શબ્દ આવે એની સાથે સાથે તમારો શબ્દ સમજવાનો એટલે કે કર્મ સાથે છે. તો કેન યોર વર્ક. ચલો ક્રિયાપદ આવવાની તૈયારી હોય એટલે પહેલા શબ્દ કયો લખવાનો છે? બી. ઇન્સ્ટોલ થશે ઇન્સ્ટોલ્ડ બાય યુ. ઓકે ચલો આગળ સેન્ટેન્સ નંબર 3 તરફ અહીંયા જોઈ લઈએ. ચલો તો 3 નંબરનું સેન્ટેન્સ જે છે એની અંદર હવે આપણે ઉપયોગ કરીશું શુડ. શુડ યુ follow the rules? શું તમે નિયમોનું પાલન કરો છો? તો શુડની જગ્યા પર શુડમાં એટલે કે એમએનું સ્થાનમાં કોઈ બદલાવ આવતો નથી. શુડની જગ્યા પર શુડ. ચલો ત્યાર પછી એમએની બાજુમાં પહેલું તમારું શું આવશે? કર્મ એટલે કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આવે તો ઓબ્જેક્ટ કયું છે? ધ રૂલ્સ. તો શુડ ધ રૂલ્સ. ચાલો રૂલ્સ એક વચન બહુવચન સાથે કોઈ તમારે ઉપયોગ થતો નથી. શુડ ધ રૂલ્સ બી. ફોલોનું થાય છે ફોલોડ અને યુનું થાય છે બાય યુ. ચલો ત્યાર પછી નંબર 4 કેન યુ અથવા કેન હી બ્રેક ધ રેકોર્ડ. ચલો તો કેનની જગ્યા પર કેન. હવે તમારું કર્મ કયું થયું? ધ રેકોર્ડ. બરાબર. તો કેન ધ રેકોર્ડ. હવે અહીંયા સક્ષમતા બતાવેલી છે કે શું તે તેનો રેકોર્ડ તોડી શકશે? બ્રેક એટલે તોડી શકશે. તો કેન ધ રેકોર્ડ બી. બ્રેકનું શું થાય છે? બ્રેક, બ્રોક, બ્રોકન. તો કેન ધ રેકોર્ડ બી બ્રોકન બાય હીનું થાય છે હિમ. ઓકે ચલો નંબર 5 તરફ. ચલો હવે મે વાળું એક વાક્ય લઈએ. મે સી અથવા મે ધ ટીચર બોર્ડ એસએસસી બોર્ડ declared the result tomorrow. શું એસએસસી બોર્ડ દ્વારા આવતીકાલે રિઝલ્ટ કે પરિણામ ડિક્લેર કરવામાં આવશે? તો
આપણને તો હવે પરિપત્ર સરકાર દ્વારા મળી ગયો છે એટલે ખબર જ છે કે આવતીકાલે રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે. તો મે ધ એસએસસી બોર્ડ ડિક્લેર ધ રિઝલ્ટ ટુમોરો. ચલો આની અંદર વાક્ય મોટું છે, મોટું વાક્ય આવે તો એમાં કંઈ ડરવાની જરૂર નથી. આપણે તો સહાયક શબ્દ જ્યાં છે ત્યાં જ આપણે લખવાનો છે. તો મેની જગ્યા પર મે. ચલો આમાં આપણે કર્મ કયું હશે? ક્રિયાપદ પછીનો શબ્દ. આમાં ક્રિયાપદ તમને કયું દેખાય છે? ડિક્લેર છે. તો ડિક્લેર પછીનો શબ્દ કયો છે? ધ રિઝલ્ટ. તો મે ધ રિઝલ્ટ. ચલો ક્રિયાપદ શું છે? ડિક્લેર છે. ક્રિયાપદ આવે એટલે શું આવશે? બી આવશે. બી ડિક્લેર્ડ બાય ધ એસએસસી બોર્ડ ટુમોરોની જગ્યા પર ટુમોરો. ચલો સહાયક શબ્દની અંદર આપણે આ રીતે વિધાન નકાર પ્રશ્નના એક જે વાક્ય રચનાઓ હતી એ વાક્ય રચનાઓ વિશે ધ્યાન આપ્યું. હવે આપણે જ્યારે લેક્ચર આગળ આવશે ત્યારે આપણે જે સાદા વર્તમાનકાળની અંદર, સાદા ભૂતકાળની અંદર, સાદા ભવિષ્ય અને સહાયક આ 4 કાળના મિક્સ આપણે એક્સરસાઇઝ વિશે ધ્યાન આપીશું. ઓકે.